વાત કરીશું નવસારીની કે જ્યાં કોઈ પણ ઇમરજન્સી સર્જાય ત્યારે સૌપ્રથમ યાદ આવે છે 101 ફાયર બ્રિગેડનો નંબર કે જે જીવ બચાવવાની આ મહત્વપૂર્ણ સેવા સાથે ફાયર વિભાગના જવાનો પોતાના જાનને જોખમમાં મૂકી કામગીરી કરતા હોય છે, પરંતુ નવસારી મહાનગરપાલિકાની વર્તમાન સ્થિતિ ચિંતાજનક છે। મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં 3.5 લાખથી વધુની વસ્તી સામે ફાયર વિભાગ પાસે સાધનો અને માનવ બળ બંનેની અછત જોવા મળી રહી છે। 1300 કરોડનું બજેટ ત્યારબાદ પણ નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આજે કોઈ આગની ઘટના બને કે મોટી કોઈ હોનારત બને તો ત્યાં ફાયર સ્ટેશન પણ નથી, અને હવે પરિસ્થિતિ આ બ્રિજ બન્યો ત્યારબાદ લોંગ વે થઈ જાય છે, એટલે લગભગ ત્યાં પહોંચતા તો વાર્તા ત્યાં પૂરી થઈ જાય એવી પરિસ્થિતિ છે। ત્યાં ફાયર સ્ટેશન જલાલપુરમાં બનાવ્યું, એનો ઓપનિંગ થયા છે, ફાયરના સાધનોની સુવિધા નથી, જે વસ્તુઓ વસાવી છે તે બધી ધૂળ ખાય છે, લગભગ મારા હિસાબે પૂરતો સ્ટાફ પણ નથી અને ટ્રેન માણસો પણ નથી, ત્યારે આટલી મોટી મહાનગરપાલિકા ભગવાન ભરોસે ચાલતી હોય તેમ લાગે છે। મળતી માહિતી મુજબ ફાયર વિભાગ પાસે હાલમાં માત્ર 6 ફાયર બ્રાઉઝર, 2 રેસ્ક્યુ વાહન, 2 એમ્બ્યુલન્સ અને થોડા સબ વાહનો કાર્યરત છે, જેમાંથી પણ કેટલાક વાહનો હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ સમગ્ર કામગીરી માટે કાયમી ફાયર જવાનોની સંખ્યા માત્ર 15 જેટલી છે, જ્યારે મોટાભાગની જવાબદારી રોજમદાર કર્મચારીઓ પર નિર્ભર છે। 18 લાખ જેટલી વસ્તી ધરાવતા વિસ્તાર માટે આ સંખ્યા અને સાધનો પૂરતા નથી એવી ચર્ચા ઉઠી રહી છે। ટોટલ આપણી પાસે 96 મેન પાવર છે અને એ બધા વેલ ટ્રેન્ડ છે। એ સિવાય લગભગ 13 જેવા જે છે આપણે વ્હીકલ્સ છે ફાયરના અલગ અલગ કેટેગરીના, અને 5 આપણી પાસે બોટ પણ છે। એમ્બ્યુલન્સની કઈ રીતે? બોટ એટલે એમ્બ્યુલન્સ તો સબવાહિની જે છે આપણી પાસે 3 છે, હા, અને શેલ્ટર હોમ આ તે બધું આઈડેન્ટિફાઈ થયું છે। કોઈ પણ જાતની ઇમરજન્સી હોય તો આપણી ટીમો જે છે એ એકદમ સજ્જ છે।